નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માનસરોવર વિદ્યાવિહાર સુરતથી હું ચૌહાણ કૌશિક. મિત્રો, આજે આપણે ધોરણ 3માં આસપાસ વિષય ભણવાના છે. આ વર્ષે આસપાસ વિષયનું પાઠ્યપુસ્તક બદલવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષથી આસપાસ વિષયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો આપણે આ વિષયમાં બીજા સેમેસ્ટરમાં પ્રકરણ નંબર 13 આપણી લાગણીઓની ભાગીદારી એ પ્રકરણનો અભ્યાસ કરવાના છે. મિત્રો, તમને એવું થતું હશે કે સર, લાગણી એટલે શું? આ પાઠ જેમ જેમ આપણે આગળ ભણતા જશું તેમ તેમ આખી વાત આપણને સમજાતી જશે. લાગણી એટલે એક વ્યક્તિનું બીજી વ્યક્તિના મન સાથેનું જોડાણ. બસ એવું છે કે લાગણીનું એક સરસ મજાનું ઉદાહરણ તમને આપું કે જેને તમે પણ સરળતાથી સમજી જાઓ. આપણા ઘરમાં એક આપણે હોઈએ અને આપણા મમ્મી, એમ તો મમ્મી પપ્પા કાકા કાકી ઘણા બધા હોય, પરંતુ આપણે બીમાર થઈએ અને મમ્મી ખાવાનું ન ખાય, જો સમજો વાત, આપણે બીમાર થઈએ અને મમ્મી પણ ખાવાનું ન ખાય, બસ તો એ છે ને આપણી મમ્મીનો આપણા પ્રત્યેની લાગણી છે, પ્રેમ છે, સ્નેહ છે, મમતા છે, માયા છે, વાત્સલ છે, જે કેવું તે એ લાગણી છે. જેમ કે આપણે કેવું કે ઘરે જઈએ, દરરોજ શાળાએથી છૂટીએ અને ઘરે જઈએ એટલે આપણો પહેલો સવાલ મમ્મી કાં. ભલે મમ્મીનું કંઈ કામ નહીં હોય તો કંઈ નહીં, કદાચ આપણું ઘર બંધ હોય, આપણે ખબર નહીં હોય, સવારે કંઈ ઘરે વાત નથી થઈ કે કોણ કાં જવાનું છે, એવી કંઈ ખબર નહીં હોય, અને આપણે શાળાએથી ઘરે પહોંચીએ અને જોઈએ કે આજે ઘરે મમ્મી નથી, ઘર બંધ છે, તો આપણે તરત જ ચિંતા થવા લાગે કે બધા કંઈ ગયા. એટલે આપણે તરત જ આપણા પડોશીને પૂછવા જઈએ કે માસી, મારા મમ્મી લોકો કંઈ ગયા. બસ એ જે આપણે પૂછવા જઈએ છીએ ને, એ જે ચિંતા કરીએ છીએ ને, લાગણી છે. તો આપણે હવે આ પાઠની શરૂઆત કરીએ. હું સીમાં 3જા ધોરણમાં ભણું છું. મને શાળાએથી પાછા આવીને ઘરમાં 2 માણસો સાથે વાત કરવી ગમે છે. તેઓને મારી વાતનો મજા પડે છે. એમ તો ઘણા બધા લોકો રહેતા હોય, પરંતુ બધાને પોતપોતાના કામો હોય, જવાબદારી હોય. સીમા કહે છે કે હું 3જા ધોરણમાં ભણું છું અને હું શાળાએથી આવું ને પછી મને 2 માણસો સાથે વાત કરવી ખૂબ ગમે છે. આપણે આગળ જોઈએ. પહેલા વ્યક્તિ મારા દાદીમાં છે. એમ પણ દાદા દાદી આપણે બહુ વહાલ કરે, અધરક વહાલ કરે, અને આપણે પણ હંમેશા દાદા દાદીને વહાલ કરીએ છીએ. એમના પ્રત્યે બહુ માન છે આપણે. તે હંમેશા મને સાંભળવા ઉત્સુક હોય છે. હું શાળાએથી આવું તેની તેઓ રાહ જુએ છે. તે ઘરડા છે, એટલે વૃદ્ધ થયા છે. અવારનવાર તેમને પીઠનો દુખાવો રહે છે. મારા દાદી સરખું જોઈ કે સાંભળી શકતા નથી. જેમ જેમ કોઈપણ વ્યક્તિની ઉંમર થતી જાય તેમ તેમ શરીરના અમુક અંગો કામ કરતાં ઓછા થઈ જાય. મિત્રો, આપણે આપણી વાતને આગળ વધારીએ. મેં કહ્યું તેમ કે આપણા ઘરમાં આપણા દાદા દાદી હોય, જેમ જેમ તેમની ઉંમર થતી જાય તેમ તેમ તેમના શરીરના અંગો ધીરે ધીરે કામ કરવાનું બંધ કરે. રોજ સવારમાં મારા પિતાજી તેઓને મોટેથી સમાચાર વાંચી સંભળાવે છે. તે બાકીના બધા કામ જાતે કરે છે. જોજો, દાદી મને થોડું કામે ઓછું સંભળાય છે અને આંખે પણ ઓછું દેખાય છે, એટલે સીમાના પિતાજી તેમને મોટા મોટા અવાજે સમાચાર વાંચી સંભળાવે છે અને બાકીના બધા કામો તેઓ જાતે કરી લે છે. જો કોઈ તેઓની મદદ કરવાની કોશિશ કરે તો દાદીમાં નારાજ થઈ જાય છે. શાકભાજી સમારવા દાદીને પસંદ છે. તેઓ કહે છે, આજકાલના છોકરા જાણતા જ નથી કે શાકભાજી કેવી રીતે કપાય. સીમાના જે દાદી છે, એમ તો એમને ઘણા બધા કામો તેઓ કરે છે, પરંતુ ઉંમર થવાની સાથે એમને કાને ઓછું સંભળાય છે, આંખે ઓછું દેખાય છે. તેઓ કહે છે કે આજકાલના છોકરા જાણતા જ નથી કે શાકભાજી કેવી રીતે કપાય.
મારું એટલે સુધી માનવું છે કે શાકભાજી કાપવાનું તો શીખવું જ જોઈએ, પરંતુ શાકભાજી ખરીદવા જઈએ ત્યારે પણ બહુ ધ્યાન રાખવું પડે કે શાકભાજી ખરીદતા પણ આવડવું જોઈએ. આપણે આપણી દાદી સાથે, મમ્મી સાથે, પપ્પા સાથે, દાદા સાથે કે મોટા ભાઈ બહેન સાથે આપણે બજાર શાકભાજી લેવા જઈએ ત્યારે ઘણી બધી વાતો આપણે કાળજી રાખવી પડે, નહીં તો દુકાનદાર આપણે છેતરી જાય. કેમ કે આપણે ધ્યાન ન આપીએ તો આપણને દુકાનદાર જે ખરાબ વસ્તુ છે તે પધરાવી દે, તે આપણે વેચી દે. મને વાતો કરવી ગમે એવી બીજી વ્યક્તિ રવિ છે. જો સીમાને પોતાની વાતો સાંભળે છે એવા બે વ્યક્તિઓ ગમે છે, એક દાદીમાં અને બીજા રવિ. તે અમારી સાથે રહે છે. હું તેઓને રવિભાઈ કહું છું. તે મારા માતા પિતાને ભાઈ ભાભી કહે છે. અને મને અમારા સંબંધોની ખબર નથી, પરંતુ તે ઘણા પ્રેમાળ છે. તે હંમેશા મારા પ્રશ્નોના જવાબ આપવા તૈયાર હોય છે. હું પછી કહીશ એમ મને ક્યારેય કહેતા નથી. સીમા કહે છે કે રવિભાઈ મને કોઈ દિવસ એવું કહેતા નથી કે હું તને આ સવાલનો જવાબ પછી આપીશ. મારા દરેક સવાલના જવાબ આપે છે. રવિભાઈ કોલેજમાં ભણાવે છે. કોલેજના વિદ્યાર્થીઓ તેમને ખૂબ જ માન આપે છે. રવિભાઈને સંગીત સાંભળવું ખૂબ જ પસંદ છે. તે નાટકોમાં પણ ભાગ લે છે. તેઓને તેમના મિત્રો સાથે વાત કરવી અને તેઓની સાથે બહાર જવું ખૂબ ગમે છે. તે ખૂબ રમૂજી છે. રમૂજી છે એટલે હસમુખા સ્વભાવનો છે, વાટે હસવાવાળા વ્યક્તિ છે. એમ અમને બધાને ખૂબ હસાવે છે. જોજો, રવિભાઈ, સીમા કહે છે કે રવિભાઈ અમને ખૂબ જ હસાવે છે. હવે આપણે બીજી એક વાત કરીએ કે છે ને, વિચારો અને કહો. તમારે વિચારીને કહેવાનું છે કે તમારા ઘરમાં કોણ કોણ છે. પહેલો સવાલ, તમારા ઘરમાં કોણ કોણ છે? તો એનો જવાબ એ હોઈ શકે કે મારા ઘરમાં દાદા, દાદી, મમ્મી, પપ્પા, કાકા, કાકી, એક ભાઈ, એક બેન અને હું. આટલા વ્યક્તિ અમારા ઘરમાં છે. ઘરના દરેક સભ્ય વિશે વિશેષ વિગત જણાવો. જોજો, શું કીધું? ઘરના સભ્યો વિશે વિશેષ વિગત. જેમ કે પપ્પા, એટલે કે પપ્પા સુરત સુધી અથવા સુરતમાં સર્વિસ કરે છે, જોબ કરે છે. મમ્મી ભરત ગૂંથણનું કામ બહુ સરસ રીતે કરે છે. દાદીમાં આજે પણ જૂના ભજનો ખૂબ સરસ રીતે ગાઈ જાણે છે. મારી બેન ભણવામાં હોશિયાર છે. મારો ભાઈ કોમ્પ્યુટરમાં બહુ જાણકાર છે. એ બધી બધાની વિશેષતા હોય. એવું કહેવાય છે કે ભગવાને દરેકમાં કંઈક ને કંઈક શક્તિ છુપાવી જ હોય છે. જરૂર છે ફક્ત એ શક્તિને ઓળખીને બહાર કાઢવાની. હવે સીમાના ભાઈની વાત કરીએ, બરાબર. મારા ભાઈ જ્યારે બહાર જાય ત્યારે સફેદ લાકડી રાખે છે. તેમને ઘરમાં ફરતા જોઈ કોઈ કહી શકે નહીં કે તેઓ દેખી શકતા નથી. દેખી શકતા નથી એટલે આંખે જોઈ શકતા નથી. કોઈ કહી નહીં શકે કે આ ભાઈને આંખે દેખાતું ન હશે. તેમને તેમના બધા કામ જાતે જ કરવા ગમે છે. જો કોઈ તેમની ઈચ્છા વિરુદ્ધ તેમની મદદ કરે તે એમને ગમતું નથી. જ્યારે પણ એમને મદદ જોઈએ ત્યારે તેઓ મદદ માટે કહે જ છે. સીમાના ભાઈ છે કે જેને આંખે દેખાતું નથી, છતાં પણ તેઓ પોતાના કામ જાતે જ કરવાનો આગ્રહ રાખે છે. આગળ જોઈએ, ભાઈના થોડા વિદ્યાર્થીઓ તેમની પાસેથી પુસ્તકો લઈ જાય છે. આ પુસ્તકને વાંચી અવાજ રેકોર્ડ કરી ભાઈને આપી જાય છે. રવિભાઈ આ સાંભળે છે. ભાઈ પાસે બીજા ઘણા બધા પુસ્તકો છે. આ પુસ્તકોના પાના જાડા અને તેમાં ઉપસેલા તબક્કાઓની હાર છે. તે ઉપસેલા તબક્કાઓ ઉપર આંગળીઓ ફેરવીને વાંચે છે. વિદ્યાર્થી મિત્રો, આ સીમાના ભાઈનું જે પુસ્તક છે તે આપણા પુસ્તક જેવું નથી. એ જુદું છે. કેમ? કે એ જુદી લિપિમાં લખાયેલું છે, જેને બ્રેલ લિપિ કહે છે. જેમાં અક્ષરો બધા ઉપર ઉપસેલા હોય છે તબક્કાની ડિઝાઇનમાં. જેમ જેમ આપણે એ તબક્કા ઉપર આંગળી ફેરવીએ તેમ તેમ એ બ્રેલ લિપિ જાણનાર વ્યક્તિને અથવા એનો અભ્યાસ કરનાર વ્યક્તિ તરત સમજી જાય કે આપણે જે જગ્યાએ આપણી આંગળીનો સ્પર્શ કરીએ છીએ તે જગ્યાએ શું લખેલું છે. ઘણીવાર ભાઈ સાથે મજાક કરવા હું તેમની લાકડી મૂકવાની જગ્યા બદલી નાખું છું. તે અકળાય છે પરંતુ ગુસ્સો કરતા નથી, કારણ એમની નાની બહેન છું. ક્યારેય કોઈ ભાઈ પોતાની બહેન પર ગુસ્સો થતો નથી. હું હજુ ઘરમાં પહોંચું ત્યાં ભાઈ બોલ્યા, સીમા, આજે તો ખૂબ જ ખુશ જણાય છે. ભાઈ ફક્ત મને જ નહીં પરંતુ કુટુંબના બધા સભ્યોને તેમના હલનચલનના અવાજથી ઓળખી જાય છે. તેઓને હલનચલન અને અવાજથી એ પણ કહી શકે છે કે ઘરમાં કોણ ખુશ છે કે કોણ નાખુશ. સીમા કહે છે કે મારા ભાઈ ભલે આંખે જોઈ નથી શકતા, પરંતુ ઘરમાં બધા સભ્યોને તે ફક્ત હલનચલનના અવાજથી જ ઓળખી શકે છે કે આજે કોણ ખુશ છે અને કોણ નારાજ. મેં ભાઈને કહ્યું, ભાઈ, આખરે હું ફૂટબોલની ટીમમાં પસંદ થઈ છું.
તેઓએ મને શાબાશી આપી અને પ્રેમથી કહ્યું, આજથી તું પણ મને ફૂટબોલની તાલીમ આપનાર કોચ છે. એવું કહે કે બેટા તું પણ મને ફૂટબોલની તાલીમ આપજે. હવે આપણે આગળ જોઈએ. થોડું વિચારવાનું છે અને થોડું લખવાનું છે. સીમાના પિતા દાદી માટે સમાચાર પત્ર મોટેથી વાંચે છે. તમે ઘરડા માણસોની જોજો શું છે વિચારો અને લખો. જોજો આમાં આપેલું છે વિચારો અને એક જ મિનિટ છે. હા, વિચારો અને લખો. જોજો આપણે વિચારવાનું છે અને પછી જે પ્રશ્ન પૂછાયો છે તેના વિશે લખવાનું છે. સીમાના પિતા દાદી માટે સમાચાર પત્ર મોટેથી વાંચે છે. તમે ઘરડા માણસોની મદદ કેવી રીતે કરો છો? જોજો સીમાના પિતા છે એ પોતાની માતાજીને એટલે કે સીમાની દાદીને સમાચાર પત્ર મોટેથી વાંચીને સંભળાવે છે. હવે તમે કોઈ ઘરડા માણસની મદદ કરો તો કેવી રીતે કરો? એક, એ વ્યક્તિ રસ્તો પસાર કરતી હોય, રસ્તો ક્રોસ કરતી હોય, રંગતી હોય, ત્યારે તમે એને હાથ પકડીને રસ્તો ક્રોસ કરી આપો તો એની મદદ થઈ શકે. એ વ્યક્તિ મોટી ઉંમરના વ્યક્તિ એના કદાચ કોઈ વસ્તુ પડી જાય અને તમે એને ઉચકીને એમના હાથ સુધી ફરી પાછી પહોંચાડો એવું પણ બની શકે. ત્યાર પછી તમારી સોસાયટીમાં કે તમારા ઘરમાં કે તમારા પડોશમાં કોઈ એવા દાદા દાદી રહેતા હોય, તમે તેમની સાથે ગઈને સમય પસાર કરી શકો. અથવા તમે એમની કંઈક જરૂરી વસ્તુ હોય તો તે પણ લાવીને આપી શકો. એટલે એ રીતે પણ આપણે એમને મદદરૂપ થઈ શકીએ એમ છે. ઘડપણમાં લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે? એટલે કે એક, ઘડપણમાં વ્યક્તિની યાદશક્તિ ધીરે ધીરે નબળી પડતી જાય છે. બીજું, આંખે જોવામાં તકલીફ પડે છે. ત્રીજું, કાનની બહેરાશ વધતી જાય છે એટલે હવે એમને ઓછું સંભળાય છે. ચોથું, એમના હાથ પગ પહેલાં જેવા કામ આપતા નથી. પાંચમું, જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય તેમ તેમ તેમનો સ્વભાવ થોડો ચીડિયો થતો જાય છે. એ પણ એક વાત છે, એ પણ એમના મુશ્કેલી છે. આ બધી એમને મુશ્કેલી છે. સાથે સાથે હવે તેઓ પહેલાં જેટલું યાદ નથી રાખી શકતા એટલે ઘરની બહાર એકલા મોકલીએ તો થોડી મુસીબત પણ ઉત્પન્ન થઈ શકે છે. આગળ જોઈએ. રવિભાઈ ઘણી બધી વસ્તુઓ જોવા વગર કેવી રીતે જાણી લેતા હશે? રવિભાઈ પોતાની આંખથી જોઈ શકતા નથી, પરંતુ તેમના મનની જે આંખ છે, મનના જે ચક્ષુ છે, તેનાથી તે દરેક વસ્તુનો અને વ્યક્તિનો તેનો અહેસાસ કરે છે. એને સાંભળીને કે એને સ્પર્શીને એના અવાજથી તે એ વસ્તુ આપણને અનુભવી શકે છે. એટલે એ જાણી લે છે. તમને ક્યારેય લાકડીની જરૂર પડી છે? તમને ક્યારેય લાકડીની જરૂર પડી છે અને ક્યારે? આપણે કોઈ દિવસ લાકડીની જરૂર પડી છે અને તે હા તો ક્યારે? તો એવું લખી શકાય કે હા, લાકડીની જરૂર પડી છે. ક્યારે? તે કે આપણે શેરીમાં આપણે બહાર નીકળ્યા હોય અને કૂતરાડી ખાય ત્યારે આપણે એક લાકડીની જરૂર પડે. નાના હતા ત્યારે આપણે લાકડીથી રમતા હતા ઘોરો કરીને, તો તેની પણ જરૂર પડે. એ સિવાય આપણને લાકડીની બહુ જરૂર પડતી નથી. હા, સિવાય કે આપણા ઘરમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય, ઉંમરલાયક વ્યક્તિ, તો તેને મદદરૂપ થવા માટે પણ લાકડીની જરૂર પડે, કેમ કે તેઓ લાકડીને સહારે ટેકે ચાલી શકે છે. તમે ક્યારેય વિચાર્યું છે કે તમને લાકડીની જરૂર ક્યારે પડી શકે છે? તો લખી શકાય કે હા, અમે વિચાર્યું છે કે અમને મોટી ઉંમરના થાય ત્યારે લાકડીની જરૂર પડી શકે, અથવા તો કોઈ અજાણી જગ્યાએ જવાનું હોય ત્યારે, ખાસ કરીને રાત્રિના સમયે, ત્યારે પણ લાકડીની જરૂર પડે. જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ? હા, જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે એ રીતે મદદ કરી શકીએ કે એમને રસ્તો પસાર કરાવી શકીએ, તેમને કંઈક મદદ કરીને જે સ્થળે તેઓ જવા માંગે છે ત્યાં સુધી લઈ જઈ શકીએ. તે વ્યક્તિ જોઈ ન શકતા તે આપણા ઘરમાં હોય કે આપણા અડોશ પડોશમાં રહેતા હોય તો આપણે એમના જે કંઈ જરૂરી વસ્તુ છે તે પોતે લઈ જઈને લાવી આપી શકીએ. એ રીતે આપણે મદદ કરી શકીએ. આગળ, યાદ કરો અને કહો, શું તમારા કુટુંબના સભ્યોમાં એવું છે જે સાંભળી બોલી કે જોઈ શકતા ન હોય?
આવી કોઈ વ્યક્તિને તમે જાણો છો? તેઓને તેમના કામમાં લોકો કેવી રીતે મદદ કરે છે? જો આપણે યાદ કરવાનું છે, કહેવાનું છે કે ભાઈ તમારા કુટુંબમાં કોઈ એવું સભ્ય છે જે બોલી નહીં શકતું હોય, સાંભળી નહીં શકતું હોય કે જોઈ નહીં શકતું હોય? એવું માની શકાય કે કોઈ એક જ વ્યક્તિમાં બધી ખામી નહીં હોય અને કોઈ એક ખામી પણ હોય, તો એવું પણ શક્ય બની શકે છે. તો કે હા, અમારા પડોશમાં એક બેન છે જે બોલી શકતા નથી, સાંભળી શકે છે, જોઈ શકે છે ખરા, પરંતુ બોલી શકતા નથી, તો તેઓ ઈશારા દ્વારા પોતાની વાત કરે છે અને લોકો પણ તેમને ઈશારા દ્વારા જ વાત કરવાનો પ્રયત્ન કરે છે કે જેથી કરીને સરળતાથી વાતને સમજી જાય. તમે વાર્તામાં વાંચ્યું કે રવિભાઈ જોઈ શકતા નથી, પરંતુ તેઓ તેમના બધા જ કામ જાતે કરે છે. તે અલગ પ્રકારના પુસ્તકોથી ભણે છે. તેઓ કેવી રીતે તેમના કામ કરી શકે છે તે સમજવા તમારી આંખ બંધ કરો અને આ રમત રમો. આપણે આંખે પાટાવાળી રમત રમતા હતા કે એક વ્યક્તિના આંખે પાટા બાંધી દઈએ અને પછી આપણે બધાની ગોળ ગોળ ફરતા હતા. એવી રમત આપણે નાનપણમાં રમતા હતા અને હજુ પણ રમાય છે. જો આંખે પાટાની એક રમત છે. જૂથમાં કોઈ એક બાળકને આંખે પાટા બાંધી દો. જૂથમાં એટલે સમૂહમાં જે બધા રમવાવાળા છે તેમાંથી એક વ્યક્તિને આંખે પાટા બાંધી દેવાના છે. એક પછી એક બીજા બાળકો તેની સામે શાંતિથી આવશે. આંખે પાટા બાંધેલ બાળકે બીજા બાળકોને સ્પર્શ કરીને કોણ છે તે કહેવાનું છે. કોઈ પણ અવાજ ન થાય તેનું ધ્યાન રાખવાનું. આ રીતે બીજા બાળકોને પણ એક પછી એક આંખે પાટા બાંધો. દરેક બાળકને સ્પર્શ કરી બીજું બાળક કોણ છે તેનું અનુમાન કરાવવાનું છે. અહીં આંધળા પાટાવાળી રમત રમવાની છે કે જેમાં એક સમૂહમાં બધા બાળકો હોય તેમાંથી કોઈ એકના આંખ પર પાટો બાંધી દેવામાં આવે ને તે બીજા વ્યક્તિને સ્પર્શીને એવું કહી શકે, અવાજ નહીં કરવાનો કોઈએ પણ, જરા પણ, ફક્ત સ્પર્શીને એવું કહી શકે કે સામેવાળી વ્યક્તિ કોણ છે. એ પણ એક રમત છે જેમાં વ્યક્તિ સ્પર્શ દ્વારા ઓળખવાનો પ્રયત્ન કરે છે. ચર્ચા કરો અને કહો, કેટલા બાળકો બીજા બાળકને સ્પર્શ દ્વારા ઓળખી શક્યા? કેટલા બાળકો બીજા બાળકોને ફક્ત સાંભળીને ઓળખી શકે છે? અને સામેની વ્યક્તિને ઓળખવા તમને આ બેમાંથી શું સરળ લાગે? અવાજ પરથી ઓળખવું કે સ્પર્શ પરથી? ચાલો વિચારો ને કહો. તમારા મોંમાં કેટલા દાંત છે? વર્ગમાં કયા બાળકને સૌથી વધારે દાંત છે? તમે ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુઓ ઓળખી શકો છો? કયા માણસને તમે તેઓને ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકો છો? જોજો, આપણા મોઢામાં કેટલા દાંત છે? બધાના મોટે ભાગે બધાના 32 દાંત હોય, પરંતુ કોઈને 31 પણ હોય અને કોઈને 33 પણ અપવાદ રૂપે હોઈ શકે. હવે વર્ગમાં કયા બાળકને સૌથી વધારે દાંત છે? કોઈ બાળક એવું પણ હોય કે જેના 33 દાંત હોય, એવું પણ બની શકે. હવે તમે ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુઓ ઓળખી શકો છો? આપણે સ્પર્શ દ્વારા પણ ઘણી બધી વસ્તુઓને ઓળખી શકીએ છીએ. કયા માણસોને તમે તેઓને ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકો? હા, ઘણા વ્યક્તિ એવા હોય છે કે જે એમની ચાલ પરથી ખબર પડી જાય કે આ વ્યક્તિ આવે છે. બધાની ચાલવાની સ્ટાઇલ, જે પદ્ધતિ છે, રીત છે, તે જુદી જુદી હોય છે. તમે સુગંધ દ્વારા કોઈ વ્યક્તિ તમારી નજીકમાં છે એ અનુમાન કરી શકો છો? તો ઘણી વખત વ્યક્તિ સુગંધ દ્વારા પણ ઓળખાય છે. તમારી આંખ બંધ કરો અને સાંભળો, તમને કયો અવાજ સંભળાય છે? આપણે ગમે ત્યાં હોઈએ, અવાજ આંખ બંધ કરીને શાંત છીતે જો કંઈક સાંભળવાનો પ્રયત્ન કરીએ તો આપણને પણ કોઈક અવાજ સંભળાય છે. જે લોકો જોઈ શકતા નથી તેઓના માટે વાંચવાની ને લખવાની એક વિશિષ્ટ રીત છે. આગળ છે તેને બ્રેલ લિપિ કહે છે. મેં તમને અગાઉ વાત કરી. તે જાડા પેપર ઉપર ઉપસેલા બિંદુઓની હારથી લખેલી હોય છે. બ્રેલ લિપિ ઉપસેલા બિંદુઓ ઉપર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે. જે બિંદુઓ ઉપસાવેલા હોય છે તેની પર આંગળી ફેરવવાથી, એટલે આંગળીનો સ્પર્શ કરવાથી કે વ્યક્તિને ખબર પડે કે આ કયો અક્ષર હશે અથવા તો કયો અક્ષર છે. આટલું કરો. જોયા વગર આકાર ઓળખવો મુશ્કેલ છે કે સરળ છે? જોયા વગર આકારને ઓળખવાનો છે સ્પર્શીને, તો એ થોડું મુશ્કેલ તો છે. એક કાચ પેપર લો, તેના ઉપર જાડું ઊન અથવા જાડો દોરો દબાવી આકાર બનાવો. આ આકાર ઉપર મિત્રને આંખ બંધ કરી કાગળ પર હાથ ફેરવવા કહો. આ રીતે આકારની ઓળખ સરળ છે કે મુશ્કેલ છે તે આપણે કહેવાનું છે. તમારા મિત્રને આ જ રીતે કાગળ પર આકાર બનાવવા કહો. કાગળનો જાડો ટુકડો લો, તેના ઉપર સોય અથવા પેન્સિલની મદદથી લીટી બનાવો. લીટી ઉપર નાના અંતરે બિંદુ બનાવો. તમે જોઈ શકો છો કે કાગળ પાછળની બાજુ ઉપસી આવશે. હવે તમારા મિત્રને આંખ બંધ કરી તેના ઉપર આંગળી ફેરવી તમે કયો આકાર બનાવેલ છે તે જણાવવા કહો. આ રીતે આકારની ઓળખ સરળ બને છે. વિચારો, જે લોકો જોઈ શકતા નથી
તેઓ કેવી રીતે વાંચી શકતા હશે? આપણે પણ વિચારીએ કે જે વ્યક્તિ જોઈ જ નથી શકતો તે વાંચતો કેવી રીતે હશે? તો તે માટે બ્રેલ લિપિ આવે છે. ચાલો તો આપણે આજે બ્રેલ લિપિ વિશે થોડું જાણીએ. તમે જોયું કે રવિભાઈ વિશેષ પ્રકારના પુસ્તકો વાંચે છે. સીમાના જે ભાઈ છે રવિભાઈ તે વિશેષ પ્રકારના પુસ્તકો વાંચે છે. વિશેષ પ્રકારના એટલે કેવા? આપણા જે સામાન્ય હોય છે એનાથી જુદા. આ પુસ્તકો કેવી રીતે બને છે? આ પુસ્તકોનો સૌપ્રથમ વિચાર કોણે કર્યો અને આપણે તેના વિશે જાણીએ. બોલવા ઉપરાંત અભિનય કે ઇશારા દ્વારા આપણે સંવાદ કરીએ છીએ. આપણે જો કોઈ વ્યક્તિ સાથે બોલીને વાત નહીં કરવી હોય તો આપણા હાવભાવથી અથવા ઇશારાથી પણ વાત કરી શકીએ. આપણા વિચારો સામેવાળા સુધી પહોંચાડી શકીએ છીએ. વર્ગમાં બોલ્યા વગર વાત કરવાની પ્રવૃત્તિનું આયોજન કરવું. આવા પ્રયોગ આપણે શાળામાં પણ કરીશું. લુઈસ બ્રેલ ફ્રાન્સના હતા. તેઓ જ્યારે 3 વર્ષના હતા ત્યારે તે તેમના પિતાજીના ઓજાર સાથે રમત કરતા હતા. એકાએક કોઈ અણીદાર સાધન તેમની આંખોને વાગ્યું. તેમણે આંખો ગુમાવી. લુઈસ બ્રેલને ભણવામાં ખૂબ જ રસ હતો. દેખાતું ન હતું છતાં તેમણે હાર ન માની. તેઓ વાંચવા અને લખવા માટે અલગ અલગ રીત વિચારવા લાગ્યા. તેઓને જણાવ્યું કે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે. આખરે તેઓને રસ્તો મળ્યો. વાંચવા લખવાની આ રીતને બ્રેલ લિપિ તરીકે ઓળખીએ છીએ. આ પ્રકારની લિપિમાં જાડા કાગળ ઉપર ઉપસેલા બિંદુઓની હાર બનાવવામાં આવે છે. તેના પર આંગળી ફેરવી વાંચી શકાય છે. આ લિપિ 6 બિંદુઓ પર આધારિત છે. બ્રેલ લિપિમાં હાલના સમયે ઘણા ફેરફાર થઈ રહ્યા છે. આનાથી વાંચવું અને લખવું સરળ બનશે. બ્રેલ હવે કોમ્પ્યુટરની મદદથી પણ વાંચી શકાય છે. મિત્રો, આજે આપણે જે વાત કરી આ પ્રકરણમાં કે આપણે આપણી લાગણીઓની ભાગીદારી, આપણે હંમેશા માટે બધા સાથે સારું વર્તન કરવાનું, બધા પ્રત્યે લાગણી રાખવાની. આપણા ઘરમાં જો કોઈ મોટા વ્યક્તિ હોય આપણાથી ઉંમરમાં તો તેના પ્રત્યે માન રાખવાનું. આપણા કરતાં નાના હોય તો તેની સાથે પ્રેમથી વર્તન કરીને આપણે આપણી લાગણીની જે ભાગીદારી છે તે રાખવી જોઈએ. બધા પ્રત્યે સારું વર્તન રાખવું જોઈએ. આની અંદર જે કેટલાક પ્રશ્નો આપેલા છે જે મેં તમને વાત કરી કે વિચારોને કહો, વાંચીને કહો, એવા જે પ્રશ્નો છે એ તમારે નોટમાં લખવાના છે. તો મિત્રો, હવે આપણે બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી નમસ્કાર.